દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં 1 થી 3માં સ્થાન મેળવનાર સુરત શહેર આજે ગંભીર સ્થાનિક સમસ્યાને લઈને ચર્ચામાં છે। સુરત મહાનગરપાલિકાનું અંદાજે 11,500 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોવા છતાં લીંબાદ ઝોનના TP7 ઉમરવાડા ભાટેના વિસ્તારમાં સ્વચ્છતા મુદ્દે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। કોયલી ખાડીમાં નજીકના કાપડ માર્કેટમાંથી નીકળતું ટેક્સટાઇલ વેસ્ટ મોટા પ્રમાણમાં જમા થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। પરિણામે વિસ્તારમાં મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી આશરે 50,000 જેટલા સ્થાનિક શ્રમિકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહેવાસીઓ અને શ્રમિકોએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો જાતે જ તાગ મેળવવા અને લોકહિતમાં તાકીદે કાર્યવાહી કરવા માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને સ્વચ્છતા માટે જાણીતા સુરત શહેરની આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ આવે છે। પાલિકાનું વાર્ષિક 11,500 રૂપિયા કરતાં વધારેનો બજેટ છે, વાર્ષિક બજેટ। અને આ જે વિડીયો છે એ કોયલી ખાડીના છે, જે TP7 આંગણા એના ભાટેના ઉમરવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી જે જાહેર કર્યો તે આ વિસ્તાર છે। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે, ગેરવહીવટના પાપે જે કોયલી ખાડીમાં હાલ રિકન્સ્ટ્રક્શનનું કાર્ય આગળ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટોના પ્લાસ્ટિક વેસ્ટના કારણે આખી ખાડીમાં જે વેસ્ટ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રજાનગર, ભાટેના અને ઉમરવાડાના આશરે 50,000 કરતાં વધુની સંખ્યા વસ્તી ધરાવતા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે। 50,000 કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં આના પરિણામે